So, hello everyone, welcome to my YouTube channel. So, I am Harikrishna Dabgar and Indian economy માટે જીપીએસસી ક્લાસ 1-2 અને યુપીએસસીને ધ્યાનમાં રાખીને યુટ્યુબ માટે કમ્પ્લીટ એક કોર્સ બનાવી રહ્યો છું કે જેમાં ઇન્ડિયન ઇકોનોમીને કમ્પ્લીટલી આપણે કવર કરીશું નિયરલી 40 to 50 લેક્ચર્સમાં. ઓકે, સો આ કોર્સ છે એ પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેઇન્સ બંને માટે રહેશે, રાઈટ. અને આ કોર્સમાં આપણે સ્ટેટિક કોન્સેપ્ટ જોઈશું પહેલાં, રાઈટ. સ્ટેટિક કોન્સેપ્ટ જોઈશું, ત્યારબાદ આપણે ઇકોનોમિક સર્વે જોઈશું એન્ડ લાસ્ટમાં આપણે બજેટ જોઈશું. ઓકે, અને ત્યારબાદ આપણે મેઇન્સના ક્વેશ્ચન્સ બી જોઈશું અને સાથે સાથે પ્રિલિમ્સના ક્વેશ્ચન અને મેઇન્સના ક્વેશ્ચન બી અહીંયા ડિસ્કસ કરશું. સો ધીસ વિલ બી એ કમ્પ્લીટ ઇકોનોમિક કોર્સ, ઇન્ડિયન ઇકોનોમિક કોર્સ by me on YouTube for the GPSC exam and GPSC prelims and mains both, right? So this is me Harikrishna and GPSC class 1-2 ની જે 26 નંબરની એક્ઝામ હતી આ એક્ઝામમાં મેં ક્લાસ 1-2 એનું ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને હાલમાં હું મેઇન્સની પ્રિપેરેશન કરી રહ્યો છું. ઓકે, ત્યારબાદ આ જે ટેલિગ્રામ ચેનલ છે પ્રિપેર ફોર જીપીએસસી બાય હરિકૃષ્ણ ડબકર, આ અને એનું આ આવી રીતના ઇન્વાઇટ લિંક છે આ, અને આ છે એનો બારકોડ. આ જે ચેનલ જે છે તમે જોઈન કરી અને આ જે લેક્ચરમાં જે કંઈ બી ડિસ્કશન થશે એની પીડીએફ તમે એની અહીંયાથી લઈ શકશો. ઓકે, સો ધીસ ઇઝ ધી ટેલિગ્રામ ચેનલ, ધીસ ઇઝ ધ બારકોડ ઓફ ધ ટેલિગ્રામ ચેનલ એન્ડ ધ બ્રીફલી આ કોર્સ શેના માટે છે તો ઇન્ડિયન ઇકોનોમી માટે છે. જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ અને એની બધી એક્ઝામ્સ છે જે જીપીએસસી માટે, યુપીએસસીમાં બી હેલ્પ કરશે, રાઈટ. સ્ટેટિક કવર કરશો, ત્યારબાદ ઇકોનોમિક સર્વે એન્ડ દેન બજેટ. ઓકે, નિયરલી 40 to 50 લેક્ચર્સમાં આપણે આ કમ્પ્લીટ કરશું. ઓકે, હવે આજના જે લેક્ચરમાં આપણે વાત કરશું કે આ જે પર્ટિક્યુલર ઇન્ડિયન ઇકોનોમી છે એ સબ્જેક્ટને આપણે કેવી રીતના કમ્પ્લીટ કરવો, રાઈટ. સો એના માટે એક જ મિનિટ. ઓકે, સો એના માટે આપણે એ સમજીશું કે ઇન્ડિયન ઇકોનોમી જે છે, ઇન્ડિયન ઇકોનોમીને સમજવા માટે થઈને આપણે આ જે કોર્સ જે છે એની કેવી રીતના પ્રિપેર કરવું. તો જુઓ, આપણે શરૂઆત કરીશું મોનેટરી પોલિસીથી શરૂઆત કરશું, કેમ કે અન્ય જે ચેપ્ટર જેમ છે ફુગાવો ને બધા ચેપ્ટર છે કે પછી જીડીપી છે, જીએનપી છે, એ કઈ રીતના મપાય છે, તો આ બધા જે છે ને એ ફેક્ચ્યુઅલ ખબર પડે ને, ફેક્ચ્યુઅલ ટાઈપના ચેપ્ટર્સ છે. કોન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર નથી, રિલેટિવલી ઓછા કોન્સેપ્ચ્યુઅલ છે, રાઈટ. સો એટલા માટે થઈને આપણે મોનેટરી પોલિસી કે જે હાઈલી કોન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર છે એનાથી શરૂઆત કરશું. ત્યારબાદ મોનેટરી પોલિસી કમ્પ્લીટ થયા પછી આપણે બેન્કિંગ જોઈશું અને બેન્કિંગ કમ્પ્લીટ થયા પછી આપણે જોઈશું ફિસ્કલ પોલિસી અને ફિસ્કલ પોલિસીના કમ્પ્લીશન થયા બાદ આપણે જોઈશું એક્સટર્નલ સેક્ટર એન્ડ ત્યારબાદ મિસસેલેનિયસ ઘણા બધા ટોપિક્સ હોય છે, જેમ કે પોવર્ટી છે, અનએમ્પ્લોયમેન્ટ છે, રાઈટ. પોવર્ટી મેઝરમેન્ટ કઈ રીતના કરવાનું, અને એના પછી આપણે જોઈશું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. મતલબ કે લાસ્ટમાં આપણે જોઈશું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે આમાં પછી આપણે એ જોઈશું કે આ જે જીડીપી છે, જીએનપી છે, એનએનપી છે, આ બધી વસ્તુઓ કઈ રીતના મેઝર થાય છે, શું છે એની મેથડ, રાઈટ. ત્યારબાદ એના પછી આપણે જોઈશું પ્લાનિંગ, કે નીતિ આયોગ કઈ રીતના કામ કરે છે, રાઈટ. પછી પંચવર્ષીય યોજના છે, 5 year પ્લાન્સ જે છે એ કેવી રીતના વર્ક કરતા હતા, રાઈટ. અને આ બધાના આપણે પ્રિલિમ્સના ક્વેશ્ચન સોલ્વ કરીશું એઝ વેલ એઝ મેઇન્સના ક્વેશ્ચન લાસ્ટમાં આપણે જોઈશું. એન્ડ પ્રિલિમ્સના અંદર જીપીએસસીની એક્ઝામ્સમાં પૂછાયેલા ક્વેશ્ચન એઝ વેલ એઝ યુપીએસસીની પ્રિલિમ્સમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ પણ આપણે અહીંયા ડિસ્કસ કરશું. ઓકે, સો ધીસ વિલ બી અ વન સ્ટોપ સોલ્યુશન ફોર ધી ઇન્ડિયન ઇકોનોમી. અને એની સાથે આપણે શરૂઆત કરીશું મોનેટરી પોલિસી. તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું મોનેટરી પોલિસી વિશે. સો વોટ ઇઝ મોનેટરી પોલિસી, અને પછી એની સાથે સાથે ફિસ્કલ પોલિસી બી હોય છે, તો એ આપણે સમજીએ. ઓકે, બટ મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી સમજતા પહેલાં આપણને બીજા બે શબ્દોનું ખબર હોવી જોઈએ. જો એક શબ્દ હોય છે ઇકોનોમી, પછી એક બીજો શબ્દ હોય છે ઇકોનોમિક્સ, રાઈટ. આ બધા એ શબ્દ તમે સાંભળ્યા હશે, રાઈટ. સો ઇકોનોમી, આને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અર્થતંત્ર,
રાઈટ. અને ઇકોનોમિક્સ, આને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અર્થશાસ્ત્ર, રાઈટ. સો વોટ ઇઝ ધીસ અર્થતંત્ર? આ શું હોય છે? તો જો આ એક આર્થિક માળખું છે, એક ઇકોનોમિક સ્ટ્રક્ચર છે, રાઈટ. એક સ્ટ્રક્ચર છે, રાઈટ. અને એના અંદર શું હોય છે? તો એમાં જુદા જુદા ક્ષેત્રો હોય છે, આર્થિક ક્ષેત્રો હોય છે. કયા? જેમ કે તમે કૃષિ એટલે પ્રાથમિક ક્ષેત્ર વિશે સાંભળ્યું હશે. પછી દ્વિતીય ક્ષેત્ર કે જેમ કે મેન્યુફેક્ચરિંગની બધી વસ્તુઓ. પછી સેવા ક્ષેત્ર. સો આવા ઘણા બધા સેક્ટર્સ ભેગા થઈને એક આર્થિક માળખાની રચના કરે કે જેને આપણે કહીએ છીએ અર્થતંત્ર, રાઈટ. તો આ આર્થિક માળખાના અંદર શું હોય? તો ઘણા બધા ક્ષેત્રો હોય, કે ઘણા બધા વેપારી સંસ્થાઓ હોય, ઘણા બધા ઉદ્યોગો હોય, રાઈટ. પછી ઘણા બધા લોકો જોડાયેલા હોય એમાં, રાઈટ. તો એમનો જ રોજગાર છે, રાઈટ. એમનું ડેઇલી કેવી રીતના એ ભરણ પોષણ કરવા માટે થઈને આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય. સો એ બધી વસ્તુ આ આર્થિક માળખામાં સમાવિષ્ટ થતી હોય છે. સો આવું જે આર્થિક માળખું છે એને આપણે અર્થતંત્ર કહીએ છીએ, રાઈટ. સો એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇકોનોમી. ઓકે. બીજો એક શબ્દ છે ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. સો અર્થશાસ્ત્ર, હવે શાસ્ત્ર પરથી સમજો છો તમે કે આ એક સબ્જેક્ટ હશે, રાઈટ. તો આ સબ્જેક્ટ જે છે કે જેને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ, એટલે ઇકોનોમિક્સ કહીએ છીએ. તો આ સબ્જેક્ટનું કામ શું છે? તો આ સબ્જેક્ટનું કામ છે આપણને ઇકોનોમીને સમજવામાં હેલ્પ કરવી. એટલે કે આ જે આર્થિક માળખું છે એને સમજવા માટે થઈને આપણે એક સબ્જેક્ટ ભણીએ છીએ, રાઈટ. એ સબ્જેક્ટ શું છે? તો કે અર્થશાસ્ત્ર. ઓકે. સો ધીસ ઇઝ એ સબ્જેક્ટ. જ્યારે આ છે એક આર્થિક માળખું છે, ઓકે. ઇકોનોમી એન્ડ ઇકોનોમિક્સ, રાઈટ. હવે આ જે સબ્જેક્ટ છે એમાં શું વસ્તુઓનો અભ્યાસ થતો હોય છે? તો આમાં જુદા જુદા જે અર્થશાસ્ત્રીઓ હોય છે એમણે ઘણી બધી મેથડ્સ આપી હોય છે, ઘણી બધી રીત હોય છે, રાઈટ. પછી એને રિલેટેડ એમને થિયરીઝને જે આપણે કોન્સેપ્ટ હોય છે એ ઘણી બધી વસ્તુઓ સામેલ થતી હોય છે, રાઈટ. સો આપણે જે અભ્યાસ કરવાના છીએ એ ઇન્ડિયન ઇકોનોમી વિશે અભ્યાસ કરવાના છે. ઇન્ડિયન ઇકોનોમી, ધેટ મીન્સ ભારતીય જે આપણું પરિપ્રેક્ષ્ય છે, ભારતીય આપણી ક્ષેત્ર છે, ભારતનું જે ક્ષેત્ર છે એમાં આપણું જે આર્થિક માળખું છે એ, રાઈટ. એ કેવી રીતે કામ કરે છે અને એ ભારતના લોકો પર શું અસર નાખે છે, રાઈટ. તો એને રિલેટેડ વસ્તુઓ આપણે આમાં સમજીશું ઇન્ડિયન ઇકોનોમીમાં, રાઈટ. અને એને સમજવા માટે થઈને ઓબ્વિયસલી આપણે આ સબ્જેક્ટનો ઉપયોગ કરવાના જ છીએ. ધીસ ઇઝ ઇન ઇકોનોમિક્સ આ સબ્જેક્ટનો ઉપયોગ થશે, ઓકે. તો આ બેઝિકલી આ બે સબ્જેક્ટ બે જે વર્ડ છે અર્થતંત્ર અને અર્થશાસ્ત્ર, એનો ડિફરન્સ તમે સમજી ચૂક્યા હશો, ઓકે. ત્યારબાદ આગળ શું? તો ત્યારબાદ આપણને એ ખબર હોવી જોઈએ કે કોઈ પણ ઇકોનોમી હોય, કોઈ બી ઇકોનોમી હોય, રાઈટ. એટલે કે ઇકોનોમી તમને ખબર છે આ શું હશે? તો કે આ એક આર્થિક માળખું હશે, એટલે કે આ અર્થતંત્ર હશે, રાઈટ. સો આ અર્થતંત્રને સ્મૂધલી ફંક્શન કરવા માટે, એટલે કે વ્યવસ્થિત રીતે ચલાવવા માટે થઈને જનરલી બે પોલિસી બનતી હોય છે. પહેલી જે પોલિસી હોય છે એને આપણે ફિસ્કલ પોલિસી કહીએ છીએ, ફિસ્કલ પોલિસી. અને બીજી જે પોલિસી હોય છે એને આપણે મોનેટરી પોલિસી કહીએ છીએ, મોનેટરી પોલિસી, ઓકે. ત્યારબાદ ફિસ્કલ પોલિસીને આને ગુજરાતીમાં કહેવાય છે રાજકોષીય નીતિ, અને મોનેટરી પોલિસીને ગુજરાતીમાં કહેવાય છે મૌદ્રિક નીતિ, ઓકે. હવે જે ફિસ્કલ પોલિસી જે છે એ કોણ બનાવતું હોય છે? તો કે આ છે ને એ જે તે સરકાર બનાવે. રાજ્યની સરકાર હોય તો રાજ્ય સરકાર બનાવે, કેન્દ્રની સરકારી હોય તો કેન્દ્ર સરકાર બનાવે, રાઈટ. અને ફિસ્કલ પોલિસીમાં કોણ હોય સામેલ? સરકાર, રાઈટ. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર. અને સરકારમાં બી કોણ બનાવતું હોય છે? ફાઇનાન્સ મિનિસ્ટ્રી, રાઈટ. સો ફાઇનાન્સ મિનિસ્ટ્રી એ એમાં મુખ્ય આ નીતિ ઘડનાર સંસ્થા છે, રાઈટ. અને આમાં સમાવેશ શેનો થાય છે? તો જે બજેટમાં ટેક્સેશનની બધી વિગતો હોય છે એ જનરલી ફિસ્કલ પોલિસીમાં આવતી હોય છે. જ્યારે મોનેટરી પોલિસી એટલે કે મૌદ્રિક નીતિ જે છે એ કોણ બનાવતું હોય છે? કે જે તે દેશના અંદર જે કેન્દ્રીયકૃત બેંક હોય, સેન્ટ્રલ બેંક હોય, એટલે કે ભારતમાં કોણ છે? આરબીઆઈ છે, એ આ બનાવતું હોય છે, ઓકે. સો તમને સમજાયું હશે કે આ એક આર્થિક તંત્ર એટલે કે આર્થિક માળખું જે અર્થતંત્ર છે. અને ઇન્ડિયામાં વાત કરીએ તો ઇન્ડિયન ઇકોનોમી, રાઈટ. સો ઇન્ડિયન ઇકોનોમીમાં આપણે ઇન્ડિયન ઇકોનોમીને સારી રીતના ચલાવવા માટે થઈને આપણી પાસે બે પોલિસી છે. કઈ છે? એક છે ફિસ્કલ પોલિસી અને બીજી છે મોનેટરી પોલિસી. ફિસ્કલ પોલિસી કોણ બનાવશે? તો સરકાર બનાવશે, એમાં પણ ફાઇનાન્સ મિનિસ્ટ્રી. જ્યારે મોનેટરી પોલિસી એટલે મૌદ્રિક નીતિ કોણ બનાવશે? આરબીઆઈ. સો આટલું સમજ્યા આપણે? તો અત્યાર સુધી આપણે શું સમજ્યા કે આ જે બે વસ્તુ જે છે, બે છે
આપણી પાસે એક આ છે ઇકોનોમિક્સ, આ બંનેનો ડિફરન્સ જોયો. ત્યારબાદ આપણે શું જોયું તો કે આપણી પાસે ફિસ્કલ પોલિસી છે અને મોનેટરી પોલિસી છે, રાઈટ. હવે આપણી પાસે ઇન્ડિયન ઇકોનોમી, રાઈટ, ઇન્ડિયન ઇકોનોમીને આપણી પાસે સમજવા માટે થઈને આપણે શરૂઆત કરીશું મોનેટરી પોલિસીથી, કે મોનેટરી પોલિસી શું છે અને મોનેટરી પોલિસી કેવી રીતના કામ કરે છે, રાઈટ. અને આ જે મોનેટરી પોલિસીવાળું ચેપ્ટર છે એકદમ કોન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર છે. કોન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર છે એટલા માટે થઈને એ કોન્સેપ્ચ્યુઅલ છે, રાઈટ. એટલા માટે આ ફેક્ચ્યુઅલ ડેટામાં ઓછો છે. જે ફેક્ચ્યુઅલ જે છે ડેટા આમાં બહુ જ ઓછો છે. જે યાદ રાખવાનું અને રટવાની જે પ્રક્રિયાવાળું કામકાજ છે એમાં ઓછું છે, રાઈટ. એટલા માટે આપણે ફેક્ચ્યુઅલ નહીં પણ કોન્સેપ્ચ્યુઅલ હોવાથી અને આપણે શરૂઆત આનાથી જ કરીએ છીએ, રાઈટ. ત્યારબાદ આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમાં આપણે જેમ જેમ રિલેટિવલી બોરિંગ ટાઈપના ટોપિક્સ છે, રાઈટ, એ આપણે લાસ્ટમાં જોઈશું. જેમ કે જીડીપી કઈ રીતના કેલ્ક્યુલેટ કરવાની, વોટ ઇઝ એનએનપી, રાઈટ. પછી એ સિવાય અનએમ્પ્લોયમેન્ટ કેવી રીતના શું હોય છે, બેરોજગારીનું માપન, રાઈટ. તો એની ઘણી બધી સમિતિ છે એને રિલેટ, તો એ બધી વસ્તુ આપણે લાસ્ટમાં જોઈશું. પછી પ્લાનિંગ કમિશનના 5 યર પ્લાન, કેટલા બધા પ્લાન આવી ગયા, રાઈટ. 12 પ્લાન આવી ગયા. તો એના શું હતું, કેવી રીતે, કયું મોડેલ કયું હતું, શું હતું, એ બધી વસ્તુ લાસ્ટમાં જોઈશું. બિકોઝ કેમ કે એમાં ઘણું બધું યાદ રાખવાનું હોય છે. તો આપણું આ જે કોન્સેપ્ચ્યુઅલ ડેવલપમેન્ટ થઈ જાય ને, રાઈટ, મોનેટરી પોલિસી, પછી ફિસ્કલ પોલિસી, પછી બેન્કિંગ, પછી એક્સટર્નલ સેક્ટર, રાઈટ, એ બધાય કોન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર આપણે કમ્પ્લીટ થઈ જાય ને ત્યારબાદ આપણે આગળના પછી જે રિલેટિવલી લાસ્ટ જેમાં વધારે પડતું યાદ રાખવાની જરૂર પડતી હોય લાસ્ટમાં જોઈશું. ઓકે, સો ધીસ ઇઝ બ્રીફ અબાઉટ હાઉ વી વિલ બી અપ્રોચિંગ ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ ફોર our જીપીએસસી એક્ઝામ. મેઇનલી જીપીએસસી માટે આ કોર્સ રહેશે. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ મોનેટરી પોલિસીથી. ઓકે, સો મોનેટરી પોલિસી એટલે કે ગુજરાતીમાં કીધું એમ મૌદ્રિક નીતિ. મોનેટરી પોલિસી એટલે કે મૌદ્રિક નીતિ. તો આને સમજવા માટે થઈને આપણે હવે શરૂઆત કરીશું જીસેક. જીસેક એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી. તો આ ગવર્મેન્ટ સિક્યુરિટી શું હોય છે એનાથી આપણે શરૂઆત કરશું, રાઈટ. ઓકે, ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે કે આ શું હોય છે તો આ એક પ્રકારના સરકારી ઋણપત્રો હોય છે. સરકારી ઋણપત્રો એટલે કે શું, સરકારી પ્રતિભૂતિ. આ શબ્દો ચાલતા હોય છે, સરકારી પ્રતિભૂતિ આ ટાઈપના. સો સરકારી ઋણપત્ર અથવા સરકારી પ્રતિભૂતિ આવું કહેવાય. તો આ શું છે, આ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટ દેટ ઇઝ એક પ્રકારનું સાધન કહી શકાય કે જેનો ઉપયોગ આ શું, જીસેકની વાત કરીએ આપણે, જીસેક. સો જીસેક શું છે તો આ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક પ્રકારનું ઋણપત્ર છે કે જેનો ઉપયોગ સરકાર કરે દેવું લેવા માટે થઈને. દેવું એટલે ઋણ, ઉધાર કહેવાય ને, એ લેવા માટે થઈને શેનો ઉપયોગ કરશે, જીસેક. એટલે ગવર્મેન્ટ એટલે કે સરકાર જે છે, અહીંયા આપણે શરૂઆતમાં સરકારથી શરૂઆત કરીએ. આપણે અત્યારે આરબીઆઈની વાત નથી કરતા. અત્યારે કોઈ પણ કન્ફ્યુઝન થાય એવું નથી રાખવું. આપણે ક્લિયરલી શરૂઆત કરીએ છીએ સરકાર. હવે જો કોઈ પણ દેશની સરકાર હોય, બરાબર, એને ઘણી બધી યોજનાઓ બનાવવાની હોય, લોકોનું કલ્યાણ કરવાનું હોય, રાઈટ. લોક વિકાસના ઘણા બધા કાર્ય કરવાના હોય ને, રાઈટ. લોક વિકાસના તો ઘણા બધા કાર્ય કરવાના હોય સરકારને. તો એટલા માટે થઈને સરકારે ઘણી બધી સ્કીમ્સને ઘણા બધા ખર્ચા કરતી હોય. તો એ ખર્ચ કરવા માટે સરકારને શું જોઈએ, પૈસા તો જોઈએ જ ને, નાણાં તો જોઈએ જ ને. તો નાણાં ક્યાંથી લાવવાના, બરાબર, ક્યાંથી પૈસા લઈને આવવાના? તો પૈસા બે રીતે ઊભા થાય. કાં તો એને પૈસા કમાવા પડે, રાઈટ, કમાવા પડે, કાં તો પછી એ પોતે ઉધાર લે, રાઈટ. આ રીતે પોસિબલ બને. હવે કમાવા માટે થઈને સરકારની ઘણી બધી કંપની હોય છે, પછી ઇન્ડિયન રેલવેઝ છે, પોસ્ટ છે, રાઈટ. તો આ બધી વસ્તુમાંથી સરકાર પૈસા કમાઈને ઊભા કરતી હોય છે. બટ હંમેશા સરકારનો ખર્ચ એ કમાય છે એનાથી વધારે થતો હોય છે. એટલા માટે સરકારે પછી ઉધાર લેવું પડે, રાઈટ. સો માની લો કે ઇન્ડિયન ગવર્મેન્ટ છે, રાઈટ, રાઈટ, એટલે કે ભારત સરકાર. હવે એને માની લો કે પૈસા ઉધારની જરૂર છે, કેમ કે એ ઘણા બધા બિઝનેસીસ ને એ બધામાં તો છે જ, બટ એ એટલા પૈસા નથી કમાઈ લેતું કે એ લોક વિકાસના બધાય કામો કરીને એને પૂરેપૂરા પૈસા ખર્ચી શકે. તો એટલા માટે સરકારે હંમેશા ઉધાર લેવાની જરૂર પડતી હોય છે. હંમેશા ઉધાર એટલે કે ઋણ, હંમેશા ઋણ લેવાની જરૂર પડે જ સરકારના સ્તર ઉપર. તો માન લો કે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એને ઋણ લેવાની જરૂર પડી, અમુક 1000 કરોડ કે એ રીતે ગમે એટલી રકમ હોઈ શકે.
તો પછી એવા કેસમાં એ જીસેક રજૂ કરશે. એટલે કે આ એક પ્રકારનું ઋણપત્ર હોય કે જે રજૂ કરવામાં આવે અને આ ઋણપત્રમાં એક પ્રકારની પ્રોમિસની વાત થતી હોય. એક પ્રકારનું પ્રોમિસ હોય કે શું હોય તો કે આમાં જે કંઈ બી લોકો હોય, બેંક્સ હોય, માર્કેટના અંદર જે કંઈ બી રોકાણકાર વ્યક્તિઓ હોય, રાઈટ, તો એવી ઘણી બધી સંસ્થાઓ હોય, એ બધાય લોકો એ સરકારને આમાં ઉધાર આપશે અને એના બદલામાં સરકાર એમને અમુક વ્યાજ ચૂકવે, રાઈટ. સો આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે માન લો કે કોઈ લોકો છે, પીપલ લોકોએ ઇન્વેસ્ટ કરવું હોય, રાઈટ. તો ઇન્વેસ્ટ કરવું હોય તો એ ક્યાં ઇન્વેસ્ટ કરી શકે? સરકારી ઋણપત્રમાં, રાઈટ. અને સરકારી ઋણપત્રમાં ઇન્વેસ્ટ કરે તો પછી એમાં યરલી અમુક વ્યાજ તો મળે એ લોકોને, કારણ કે ઇન્વેસ્ટ કર્યું હોય તો યરલી અમુક ઇન્ટરેસ્ટ મળતો હોય. તો આવી રીતે લોકોને શું ફાયદો થાય? તો એમને વ્યાજ કમાવાનો ચાન્સ મળે. જ્યારે સરકારને શું મળી જાય? ઋણ મળી જાય. ઋણ એટલે તો દેવું મળી જાય, ઉધાર મળે પૈસા, રાઈટ. અને પછી સરકાર શું કરશે? એનાથી લોક વિકાસના કાર્યો કરશે. ઓકે, સો તમે જીસેક ખબર પડી હશે અહીંયા કે જીસેક શું છે? તો આ એક પ્રકારનું સરકારી ઋણપત્ર ખબર પડે ને, ઉધાર લેવા માટે થઈને એક પ્રકારનું કાગળ કે જે સરકાર રજૂ કરે, રાઈટ, કે જેમાં દેવું લે અને એ પછી દેવું લઈને સરકાર એના આગળના કામકાજ કરે લોક વિકાસ માટેનું.